આ અહેવાલો મેં અખબારો અને ટીવી મારફત જાણ્યા છે અને મેં આ જે ખરીદીની એજન્સી છે, નોડલ એજન્સી ગુજકોમાસોલ, એના ધ્યાન ઉપર મૂકીને તાત્કાલિક તપાસ કરી અને આવી પ્રવૃત્તિ કરનાર સંસ્થાને આ કામગીરીમાંથી બાકાત કરી દેવા માટે સૂચના આપી છે. આવતા દિવસોમાં કેવા પગલાં લેવામાં આવશે? કોઈ જવાબદાર થશે? તપાસના અંતે જે કોઈ કસૂરવાર નીકળશે તો નિયમ અનુસારની કાર્યવાહી એની બંધ પણ કરી દેવામાં આવ્યું છે. નવોદિત માંગરોળ જે છે સેન્ટર બંધ કરી દેવામાં ખરીદી કેન્દ્ર તો ગુજકોમાસોલે નિર્ણય લીધો હશે, બરોબર, એને સત્તા છે. આજે જે મીટિંગ રાખવામાં આવશે, કયા પ્રકારની મીટિંગ? આજે મીટિંગ તો અમારા શહેર અને નગરપાલિકાઓની જે ચૂંટણીઓ આવે છે એના અનુસંધાને વહીવટી તંત્ર સાથે કામોની સમીક્ષા માટેની મીટિંગો છે. આચારસંહિતા પહેલાં પડતર કામો ચાલુ થઈ જાય અને ઝડપી પ્રક્રિયા થાય, કારણ કે આપ જાણો છો એમ ચૂંટણી દરમિયાન બંધ રહે છે. તો મંજૂર કરેલા કામોનું ઝડપથી અમલીકરણ થાય, કામગીરીની સમીક્ષા માટે આજે જુદી જુદી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાના અમારા પક્ષના પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ સાથે મેં મિટિંગ રાખી છે. ધન્યવાદ.